चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि तदये शेषे लीलाक्षीराब्धिसायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्दिश्य दंडवत प्रणाम जय जय। कौन अक्षिता जी जय जय। कीर्तन करो। हाँ करो। हाँ हो याचक श्री वल्लभ सिहारो याचन तुम पे आयो हो। महा उधार देत बचन को अपु अपनो मन भायो याचन तुम पे आयो हेम ग्राम भूखन सुख संपत्ति तो मोही मन नित झूठ यह मेरो चित्त लायो याचन तुम पे आयो प्रफुल्लित भयो निरंतर द्विजवर ब्रह्मवाद तरु छायो प्रफुल्लित भयो निरंतर गाऊं गुण लावण्य से दुखे दास चरण रज पायो
याचन तुम पे आयो જે થઈ ગયું. શાબાશ, સુંદર. હો, હવે શું કરીશું? આરતી, જે પાર્વતીજીનો પહેલો પ્રસંગ, પાર્વતીજી પદ્મનાભના વહુ હતા. પાર્વતીજી હે ભગવાન. હા, કરો. હતા તો તે ઠાકોરજીની સારી સેવા કરતા. એક તેમના ઘરે વૈષ્ણવ આવતા અને મહાપ્રભુજીના ભેટ માટે પૂછતા કે ભેટ દેવી છે તો એ લઈ જતા. અને પછી એક વાર તેમને હાથમાં, એમને શરીરમાં સફેદ કલરના ડાઘા થઈ ગયા. અને તેમને અંદરથી થવા લાગ્યું કે હવે હું ઠાકોરજીની સેવા કેમ કરીશ. તેમને ગુસાઈજીને પત્ર લખ્યો અને ગુસાઈજીને દેવાનું કીધું. પછી ગુસાઈજીએ એ પત્રમાં વાંચ્યું કે પાર્વતીજીના હાથમાં સફેદ કલરના ધાબા થઈ ગયા છે. તો તેમને કીધું કે હવે હું ઠાકોરજીની સેવા કેમ કરું. તો ગુસાઈજીએ કીધું કે ગુસાઈજી 3 દિવસ પછી જવાબ આપશે. તો ગુસાઈજીએ 3 દિવસ પછી પત્ર લખ્યો. એમને કીધું કે તું જેમ સેવા કરતી હતી તેમ જ સેવા કર. ઠાકોરજી કૃપા તારો દુઃખ દૂર કરશે. પછી તેમને ઠાકોરજીની સેવા કરી અને 3-4 મહિનામાં એ બરાબર થઈ ગઈ. અને પાછો તેને પત્ર લખ્યો. હવે એમને લખ્યો કે હું હવે ઠાકોરજીની કૃપાથી બરાબર થઈ ગયા. અને આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજી તેમને ઠાકોરજી એમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજી કનેથી માંગવું ના જોઈએ. અને હંમેશા ઠાકોરજી ઉપર વિશ્વાસ કરવો જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છે. ઠાકોરજી આપણા માલિક છે. આપણાથી જે મોટા હોય તેમને આપણે સન્માનથી બોલાવવું જોઈએ. આમાંથી બીજો શબ્દ છે ભેટ. ભેટ એટલે જે વસ્તુ દાન, અને દાન એટલે ભેટ. ભેટ એટલે આપણે કોઈ પણ વસ્તુ ઉપર આપણું નામ હોય અને આપણે આપણો હક હટાવીને બીજાને આપીએ એને ભેટ કહેવાય. શાબાશ. જે આમાંથી પ્રશ્ન છે. અચ્છા. ગુસાઈજીએ 3 દિવસની રાહ જોવા માટે શું કામ કીધો ત્યારે જ જવાબ આપી દેવો. એમાં શું આવ્યું છે એક્ઝેક્ટ વાર્તામાં? વાર્તાના શબ્દ શું છે મને અત્યારે યાદ નથી આવી રહ્યા. એમ વાર્તામાં એમ છે કે
પાર્વતીજીએ પત્ર લખીને ગુસાઈજીને મોકલાવ્યા અને ગુસાઈજીએ 3 દિવસ પછી એનો જવાબ મોકલાવ્યો. અને ઋત્વી કે છે, એનો પ્રશ્ન છે કે 3 દિવસ પછી શું કામ મોકલાવ્યો? એ જ દિવસે મોકલાવી શકતા હતા ને. અચ્છા, જો વાર્તામાં આ વાતનું જો કારણ ના આપ્યું હોય તો આપણે એમાં એવું વિચારી શકીએ કે આપણે શરીરમાં જે કંઈ પણ રોગ થતા હોય કે કોઈ દુઃખ કે સુખ આવે છે એ આપણા કર્મને કારણે આવે છે. પહેલા આપણે જે કોઈ પણ સારા ખરાબ કર્મ કર્યા હોય એ કર્મના ફલને ભોગવવા માટે આપણને સુખ દુઃખ મળે છે. એટલે પ્રભુ જે પ્રકારના સુખ દુઃખ આપે છે. તો જ્યાં સુધી એ ભોગવી ન લઈએ, ઠાકોરજીની એવી ઈચ્છા થાય કે આને આટલું સુખ ભોગવવું પડશે આટલા ટાઈમ, કે આને આટલું દુઃખ ભોગવવું પડશે આટલા સમય, તો એ એનું પ્રારબ્ધ કહેવાય, ઠાકોરજીએ નક્કી કરેલું, અને એ એને ભોગવવું પડે. તો ઠાકોરજી શ્રી ગુસાઈજી જાણે છે કે પાર્વતીની આ જે ચર્મરોગ છે, શરીરનું સ્કિન ડિઝીઝ છે, એ થોડા સમયમાં ઠાકોરજી દૂર કરી દેશે. પણ એ સ્કિન ડિઝીઝને કારણે એ ઠાકોરજીની સેવામાં જવામાં પાર્વતીને દુઃખ થઈ રહ્યું છે. હવે એ દુઃખ છે એ પણ કોઈ રીતે ઠાકોરજીના માટે એમને પ્રેમ છે એટલે જ થઈ રહ્યું છે કે હું આવા ગંદા શરીરથી ઠાકોરજી સન્મુખ કેમ જાઉં. તો એ દુઃખ પણ એની ભક્તિને વધારનારું જ છે, કેમ કે જો ઠાકોરજીમાં પ્રેમ કે આદર ન હોય તો એવું દુઃખ પણ ન થાય ને. ગંદારા હોઈએ આપણે, કોઈની પાસે જતા રહીએ અને કોઈના પાસે જતા પહેલા આપણને એમ થાય કે નહીં, આપણે પવિત્ર શુદ્ધ સુંદર બનીને જઈએ. તો એના પ્રત્યે આપણો પ્રેમ છે એ એનાથી પ્રકટ થાય. તો ઠાકોરજીએ પાર્વતીનું પ્રારબ્ધ જે વિચારેલું છે તે પ્રમાણે થોડા સમય સુધી એને આ કષ્ટ રહેશે અને પછી એનું કષ્ટ દૂર થઈ જશે. ત્યાં સુધી એના મનમાં જે દુઃખ છે બે પ્રકારના, શારીરિક પણ હોય અને માનસિક પણ હોય. શારીરિક દુઃખ તો ઠાકોર જ્યારે દૂર કરશે ત્યાં સુધી એને એનો માનસિક દુઃખ પણ રહેશે. તો પ્રભુ એને એ કષ્ટ પણ અત્યારે આપવા ઈચ્છી રહ્યા છે કોઈ કારણે. એટલે શ્રી ગુસાઈજીનું પત્ર પ્રાપ્ત થતાની સાથે પાર્વતી મનમાં નિશ્ચિંત થઈ જાય તો એનું માનસિક દુઃખ દૂર થઈ જાય. તો શ્રી ગુસાઈજી એ સમય જોઈ રહ્યા છે કે પ્રભુ દ્વારા આવું વિચારેલું છે, તો આપણે એમાં ઉતાવળ ન કરવી. તો 3 દિવસ પછી શ્રી ગુસાઈજી એનો ઉત્તર આપ્યો, તત્કાલ ના આપ્યો, એ રીતે પણ આપણે એનો અર્થ વિચારી શકીએ. પણ આ જેનો આના પાછળનું કારણ હશે એવું નક્કી કહી ન શકાય. હવે શું કરશું? હા, તો ચાલો પેલા જેટલા કર્યા છે તો તમે કરી લો. નંદ ગોપ ગોપ વંશ. આજે કોઈ બીજા કરો. રુચિર તું રોજ કરે છે ને? કોણ કરે છે? હું અક્ષિતા. હા, કરો. નંદ ગોપ ભૂપ વંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિ ભૂતિ ભૂરિ ભાગ્ય ભાજનમ ભયાપહમ વેણુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારી વાહકાંતિ ગોકુલેશમાશ્રયે ગોપ બાલ સુંદરી ગણાવ્રતમ કલાનિધિ રાસમંડલી વિહારી કારી કામ સુંદરમ પદ્મયોની શંકરાદિ. જેમ લખેલું છે એમ જ બોલ. જો કલાનિધિમ એના ઉપર અનુસ્વાર તું નહીં બોલી, અને રાસમંડલી વિહાર છે, વિહારી નથી. એકદમ આંગળી રાખીને શુદ્ધ બોલો. ગોપબાલ થી પાછું બોલો.
गोपबालसुन्दरी गणावृतं कलानिधि रासमण्डली विहार। પાછું એ જ ભૂલ કરે છે તું. નિધિમ ધી ઉપર અનુસ્વાર છે, એ મ જેમ બોલવાનો હોય ને, નિધિમ. गोपबालसुन्दरी गणावृतं कलानिधिं रासमण्डली विहारकारिकामसुन्दरं पद्मयोनिशङ्करादिदेववृन्दवन्दितं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये गोप मन्दिरानुरिङ्गणं गोपबालबालिका कलानुरुद्धगायनं सुन्दरी मनोजभावभाजनाम्बुजाननं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये। શાબાશ. હવે નવું કરવાનું છે ને. કંસ કેશી, શ્રી રસ્વ છે, કેશી નહીં કરવાનું. કંસ કેશી કુંજરાજ દુષ્ટ દૈત્ય દારણમ ઇન્દ્ર સૃષ્ટ વૃષ્ટિ. અહીંયા ઘણા બધા ભૂલ કરી દે છે, સૃષ્ટિ વૃષ્ટિ એવું કરે છે, તો એ સાવધાનીથી બોલવાનું. પહેલું સૃષ્ટ છે, પછી વૃષ્ટિ. વારી વારણોદ્રતાચલમ કામધેનુ કારિતાભિધાન ગાન શોભિતમ. પછી તો યથાવત છે. તો કંસકેશી કુંજરાજ દુષ્ટ દૈત્ય દારણમ ઇન્દ્ર સૃષ્ટ વૃષ્ટિવારી વારણોદ્રતાચલમ કામધેનુકારિતાભિધાન ગાન શોભિતમ નીલવારિવાહકાન્તિ ગોકુલેશમાશ્રયે. ચલો પહેલે શબ્દોચ્ચાર કરો, પછી શ્લોકોચ્ચાર. कंसकेशि कुञ्जरा कंसकेशि कुञ्जराज दुष्ट दैत्य दारणम् इंद्र षष्ट विष्टि वारी वारद्रोताचलम् कामधेनु कारिताभिधान गान शोभितं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये कंसकेशि कुञ्जराज दुष्ट दैत्यदाननम् इन्द्रशिष्ट विष्टिवारि वानरोन्द्रताचलम् આ શું બોલે છે? વારણોદ્રતાચલમ. વારણોદ્રતા અણોદ્રતા वानरोद्धताचलम् इन्द्रशिष्ट विष्टिवारिर्वाणोद्धताचलम् कामधेनु कारिताभिधान गान शोभितं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये. તું એક વખત પૂરી શ્વાસ ભરી લે, એટલે આટલી નાની નાની પંક્તિ બોલવામાં વચ્ચે શ્વાસ લેવું પડે એ સારી વાત નથી. એને કારણે રસ્વ દીર્ઘ ને એમાં ગડબડ થાય છે. કામધેનુ કારિતાભિધાન ગાન શોભિતમ. એક જ શ્વાસમાં આ પંક્તિ બોલ.
कामधेनु कारिताभिधान गान शोभितम। पाछी भूल थई, पाछू बोल। कामधेनु कारिताभिधान गान शोभितम। नहीं, वच्चे श्वास शू काम लीधो? एक श्वास में बोल ने, आटलू श्वास न रोकी शकाय? प्राणायाम करे छे तो एक ज श्वास में बोल। कामधेनु कारिताभिधान गान शोभितम। हाँ, बस हवे बराबर थयुं। वच्चेथी श्वास में लेवा माटे नहीं रोकावानुं, एटलो श्वास तो आपणे भरी शकीए। सारू, बधा साथे बोली लो हवे। शाबाश। चलो भक्ति आपणे करीए। કાલે આપણે ખાલી જે અત્યાગ્રહ હતો આપણે પ્રતિબંધનો જોયો તો પ્રતિબંધ બે પ્રકારના હોય છે, લૌકિક પ્રતિબંધ અને પ્રભુ દ્વારા ઉભા કરેલા પ્રતિબંધ. તો શ્રી મહાપ્રભુજીએ એટલે લૌકિક પ્રતિબંધ ફલમાં તો વચમાં નથી આવતા, પણ જે ભગવત સેવામાં પ્રતિબંધ બાધા કરે છે લૌકિક પ્રતિબંધ. તો એ શ્રી મહાપ્રભુજી જે લૌકિક પ્રતિબંધ છે એનો વર્ણન સાધન પ્રકરણમાં કર્યો છે. તો 5 પ્રકારના છે તે: વિક્ષેપ, અશક્તિ, પ્રતિબંધ, અત્યાગ્રહ અને પરપીડા. તો અશક્તિ એટલે કે અવસ્થાજન્ય અશક્તિ. અગર આપણે એટલે યુવા હોઈએ તો આપણે પ્રભુની સેવામાં તત્પરતા રાખી શકીએ, પણ વૃદ્ધ થઈ જઈએ તેમાં આપણને થોડી અશક્તિ થાય. જે તત્પરતાથી પેલા કરી શકતા હતા એ તત્પરતાથી પછી ના કરી શકીએ વૃદ્ધાવસ્થામાં. તો ભગવત સેવામાં એ પ્રતિબંધ રૂપ થાય છે. પછી વિક્ષેપ એટલે અશક્ત નથી પણ આપણી સાધનાને બહુ વિસ્તૃત કરી દીધી છે, વધારે લાંબી કરી દીધી છે અને સામર્થ્યથી આપણું જે સામર્થ્ય છે એનાથી વધારે લાંબી કરી દીધી છે. તો એના કારણે જે આપણી બાહ્ય અને આંતર ઇન્દ્રિયો છે એ વધારે લાંબો ક્રમ હોવાથી સહજતાથી એમાં પ્રવૃત્ત નથી થઈ શકતી. તો એના કારણે તે ઇન્દ્રિયો વિક્ષેપ ઉત્પન્ન કરે છે અને તે ભગવત સેવામાં બાધા પેદા કરે છે. તો એનો આપણે એક્ઝામ્પલ જોયો તો કે જે એક બાળક હોય એને એનું સામર્થ્ય ન હોય કોઈ સબ્જેક્ટ લેવાનું, સાયન્સ સૌથી હાર્ડ ગણાય તો એ લેવાનું એનું સામર્થ્ય ન હોય ને એને એ લઈ લીધો હોય અને એનામાં સાયન્સ પણ કરે, પછી એના ટ્યુશન્સ જાય, કોચિંગ જાય ને સ્કૂલના કોચિંગના ટ્યુશન્સના જે હોમવર્ક હોય એ કરે, તો એ આખો બાળક મુરઝાઈ જાય અને એ બરાબર સ્કોર પણ ના કરી શકે. તો એને વિક્ષેપ અને એવી રીતે સમજી શકાય ને તે ભગવત સેવામાં બાધા પેદા કરે છે. પછી પ્રતિબંધ એટલે કે જે બાધા રોકાવટ જે તે જ છે કે જે પ્રતિબંધથી લૌકિક પ્રતિબંધ અને પ્રભુ દ્વારા બંને દ્વારા ઉભા થાય છે. અને એનો એક્ઝામ્પલ આપણે જોયું તો પદ્મનાભદાસજી અને ઠાકોરજી જે ચોરી ગયા, એટલે પદ્મનાભદાસજીના જે શહેર હતું ત્યાં મુગલ આવ્યા હતા અને એમના ઠાકોરજી જે રામદાસજી ના હતા એમના ઘરે પધરાવ્યા હતા, એ ચોરી ગયા હતા. તો એ પ્રતિબંધ ત્યાં પેદા થયો. તો એનો એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. તો એ પ્રતિબંધ ભગવત સેવામાં બાધા પેદા કરે છે. પછી અત્યાગ્રહ એટલે અતિ પ્લસ આગ્રહ એટલે વધારે આગ્રહ. તો પ્રભુ સિવાય બધી વસ્તુનો અતિ આગ્રહ. તો એનો આપણે કાલે વધારે સારી રીતે સમજ્યું હતું કે
અત્યાગ્રહ પ્રવેશે એટલે મનમાં એવા કોઈ જડાગ્રહ પ્રવેશી જાય જેને કારણે તામસતા આવી જાય કે તામસતા વધી જાય, તેનાથી ભક્ત છે તે ભગવાનને જ ભૂલી જાય છે. જેના માટે આ બધું તે કરી રહ્યો છે ભગવત સેવા, તે જે ભક્ત ભગવત સેવા પ્રભુ માટે કરી રહ્યો છે તે ભક્ત તેની એટલે પ્રભુની પ્રસન્નતા મનમાંથી પ્રભુની જે પ્રસન્નતા છે તે નીકળી જાય અને પોતાના અહંકારની સેવા કરતો થઈ જાય છે. તો એનો એક્ઝામ્પલ ગોવિંદાસ ભલ્લાનો જોયો હતો કે અને આ પ્રતિબંધને એટલે મહાપ્રભુજીએ અત્યાગ્રહને એટલે મહાપ્રભુજીએ બાધા કયો છે કારણ કે તે ભક્ત છે તે પોતાના અને ઠાકોરજીના અલાવા બધાનો અત્યાગ્રહ કરે છે અને પ્રભુ સેવામાં પ્રભુની પ્રસન્નતા તો ભૂલી જાય છે પણ પોતાના અહંકારની સેવા કરે છે. તેનો ગોવિંદાસ ભલ્લાની વાર્તાનો એક્ઝામ્પલ આપણે જોયો તો કે ગોવિંદાસ ભલ્લા હતા એ પેલા પ્રભુની સેવા કરતા તો બહુ વિસ્તારથી કરતા કે યમુના જલથી જલ લઈ આવતા, પછી અહીંયા સેવામાં સેવા કરતા અને પછી ભિક્ષા માંગી પછી ભોજન કરતા. તો ઠાકુરજીએ મહાપ્રભુજીને કહ્યું કે એમના ભક્તો એમને કષ્ટ આપે છે, તો એમના જે ભક્ત છે એમને કષ્ટ આપે છે. તો મહાપ્રભુજી પધાર્યા અને જોયું કે કોણ કષ્ટ આપે છે, તો બાકી બધાના સેવાક્રમથી તો મહાપ્રભુજીને ના થયું કે પ્રભુ અપ્રસન્ન હોય કોઈથી, પણ ગોવિંદાસનો જે દિનચર્યા બધી સાંભળી તો મહાપ્રભુજીને થયું કે આમના કારણે ઠાકોરજી અપ્રસન્ન છે. તો એમને મહાપ્રભુજીએ એમ કહ્યું કે તમે દેવઅન્ન લ્યો કે દેવઅંશ લ્યો કે ગુરુ અંશ લ્યો. તેમણે મહાપ્રભુજીને એકદમ સહજતાથી કે વિનમ્રતાથી નહીં પણ થોડા અહંકારમાં તોછડાઈથી જવાબ આપ્યું કે એમ ગુરુ અંશ કેમ લઉં, દેવ અંશ કેમ લઉં. એમને અહંકાર હતો એના કારણે ભગવત સેવામાં એમને પ્રતિબંધક થયો એમનો જે અત્યાગ્રહ. અને પરપીડા એટલે એવી સેવા ભક્તિ જેનાથી બીજાને દુઃખ થાય ને બીજામાં ઠાકુરજી ઘર પરિવાર બધા થઈ શકે. તો એમાં એક્ઝામ્પલમાં કૃષ્ણદાસ અધિકારી અને ગોવિંદાસ ભલ્લાનું જોયું હતું. ને આ 5 જયારે થાય છે ત્યારે ઠાકુરજી ભૂલાઈ જાય છે, બાકી બધું યાદ રહે છે, તેથી તે ફળની પ્રાપ્તિમાં બાધા થાય છે. જે એવું જોયું હતું. હા, સરસ. હવે તો ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગવાસ્યાસ્તુ બાધકમ. ઉદ્વેગના વિષયમાં આપણે નવરત્ન ગ્રંથ, અંતઃકરણ, પ્રબોધ, વિવેક, ધૈર્યાશ્રય એ ઉદ્વેગના નિવારણના ઉપાય છે. તે પછી પ્રતિબંધમાં સાધન પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશેવા પરપીડાદિ સંભવે, આ 5 ત્યાં પ્રતિબંધના સ્વરૂપ બતાવ્યા. ને એને સમજીને આપણે એમાંથી જે પ્રતિબંધોનું નિવારણ કરવાનું આપણું સામર્થ્ય હોય તો એનો પ્રયત્ન કરવો જોઈએ. એનો આપણે ઉદાહરણ લઈ શકીએ. જેમ વિક્ષેપ છે, વિક્ષેપનો શ્રી મહાપ્રભુજી અર્થ બતાવ્યો કે સ્વતઃ પ્રવૃત્તિ રહિતાની ઇન્દ્રિયાણી બલવતી બલાત નિયોજિતાની વિગ્રહ કર્ષિતાની વિક્ષેપમ જનયંતી. જે ઇન્દ્રિયો દરેક ઇન્દ્રિયની પોતપોતાના કાર્યમાં સહજ અને અસહજ પ્રવૃત્તિ થતી હોય છે. કેટલાક કાર્યમાં એની સહજ પ્રવૃત્તિ થાય, કેટલાક કાર્યમાં એમની સહજ પ્રવૃત્તિ ન થાય. જેમ આપણને કોઈ એમ કહે કે ચલો આપણે ફરવા જઈએ તો આપણે તત્કાલ તૈયાર થઈ જઈએ. કોઈ આપણને એમ કે ચલો કસરત કરીએ, બેસીને ધ્યાન કરીએ,
તો પ્રવૃત્તિ ન થાય કે વહેલા ઉઠી જઈએ કે જાગરણ કરીએ, એટલે ભજન કીર્તન કરીને જાગરણ કરી તો પ્રવૃત્તિ ન થાય. પણ કોઈ એમ કહે કે ચલો રાસડા રમવા જઈએ નવરાત્રિમાં, સવારના 6 વાગ્યા સુધી વગર થાકે નાચે બધા. તો આપણી દરેક ઇન્દ્રિયોના વિષયમાં એટલે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંનેને આપણે આમાં સમજી લેવાની છે. ક્યાંક એની પ્રવૃત્તિ સ્વતઃ થાય છે, ક્યાંક નથી થતી. હવે જે પણ ઇન્દ્રિય હોય એની જ્યાં પ્રવૃત્તિ સહજ ન થતી હોય, સ્વતઃ ન થતી હોય, સહજને ન લઈએ, સ્વતઃ આપણે સમજીએ કે જે ઇન્દ્રિયની પ્રવૃત્તિ પ્રભુના કાર્યમાં સ્વતઃ ન થતી હોય, પણ આપણે કેમ કે યા તો મા બાપે આપણને બ્રહ્મ સંબંધ કંઠી અપાવી દીધી છે, અથવા આપણે દેખાદેખીમાં કંઠી બ્રહ્મ સંબંધ લઈને પોતે વૈષ્ણવ છે એવું કહી દીધું છે, અથવા બહુ શ્રદ્ધા, યોગ્યતા, તત્પરતા ન હોવા છતાં પણ ભગવત સેવાનો ક્રમ આપણે આરંભ કરી દીધો છે, અથવા આપણી શક્તિથી વધારે ભગવત સેવાનો પ્રકાર આપણે વધારેલો છે, વગેરે વગેરે. એવા કોઈ પણ કારણ નથી. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ભગવત કાર્યમાં સ્વતઃ થઈ નથી રહી, પણ આપણા સંકલ્પથી આપણે ઇન્દ્રિયોને બળજબરીથી ભગવત કાર્યમાં જોડી રહ્યા છીએ, ચાહે સેવાનું કાર્ય હોય, ચાહે સ્મરણનું હોય, અંતરંગ હોય, ચાહે બહિરંગ હોય. તો એ ઇન્દ્રિયો વિક્ષેપ કરશે, એટલે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. તો એનો ઉપાય શું? જેમ આપણે કોઈ પ્રકારના યોગાસનો સહજતાથી ન કરી શકીએ, અને જો એ કરવા જઈએ તો શરીર એટલું વળે નહીં અને દુખે, એ વિક્ષેપ થયો. આપણે એમ નક્કી કર્યું છે કે નહીં, આપણે આમ કરવું જ છે, આટલું વાળવું જ છે શરીરને, તો પછી એની રીતે આપણે વાળીએ, એના એક્સપર્ટની સલાહ લઈને, કે જેથી ત્યાંના નહીં વળવાનું કારણ મસલ હોય છે, બીજું તો એવી કોઈ વસ્તુ હોય નથી આપણા શરીરમાં કે જે વાળતા રોકે. તો જે મસલ આપણા સ્ટીફ થઈ ગયા હોય, એ મસલને થોડા રિલેક્સ કરીએ, એના લચીલા બનાવીએ, તો ધીરે ધીરે વળવા લાગે. જો અચાનક જ વાળવા જઈએ તો મસલ ફાટી જાય, તૂટી જાય, એ વિક્ષેપ કરે. પણ ધીરે ધીરે વાળીએ તો વળે. તો એ એક ટ્રેનિંગ છે. તો જો વિક્ષેપ કરી રહી છે ઇન્દ્રિયો, તો એ ઇન્દ્રિયોને ટ્રેનિંગ આપવી જોઈએ. આ એક વિકલ્પ છે આપણી પાસે. બીજો વિકલ્પ શું કે અમુક એજ પછી અમુક પ્રકારના જે મસલ્સ છે એના અંદર એવી ફ્લેક્સિબિલિટી રહી જ નથી જતી. એટલે જો શરૂઆતથી તમે બચપનથી જે પ્રકારની એક્સરસાઇઝ ન કરી હોય, કે શરીરને એ રીતે વાળ્યું ન હોય, તો પછી અચાનક મોટી ઉંમરે આપણે કરવા જઈએ તો એ થાય જ નહીં. અને ત્યારે જો આપણે જોર આપવા જાઓ તો પછી લચક આવી જાય, કે મોચ આવી જાય, કે અંદરના મસલ્સ ફાટી જાય, વગેરે વગેરે ઉપાધિ વધી જાય. તો તે સ્થિતિમાં આપણને એ પ્રયત્ન છોડી દેવો જોઈએ. આ આપણી જે કેપેસિટી છે એનાથી બહાર જઈ રહ્યો છે વિષય. તો ઇન્દ્રિયોને પછી એ કાર્યમાં ન જોડવી હતા, એટલે એક જાતના કાર્ય છોડી દેવા, એનો ઉપાય છે. તો યા તો ટ્રેનિંગ આપો એને ધીરે ધીરે, કે જેથી ઇન્દ્રિયો એમાં સ્વતઃ પ્રવૃત્ત થતી થઈ જાય, અથવા પછી
એ કાર્યને છોડી દો. બીજો વિકલ્પ એનો એ પણ છે, ઇન્દ્રિય જો બીજા કોઈ કાર્યમાં આપણી એ પર્ટિક્યુલર ઇન્દ્રિય સ્વતઃ પ્રવૃત્ત થઈ રહી છે તો એનો મતલબ એને એ ત્યાં કમ્ફર્ટેબલ છે અને ત્યાં એની રુચિ છે. તો જે કાર્ય આપણે એના પાસેથી પ્રભુ સંબંધી કરાવવા માંગી રહ્યા છીએ એને પણ આપણે એવું રોચક બનાવી શકીએ તો ઇન્દ્રિયો ત્યાં પણ પ્રવૃત્ત થાય. તો આપણે એનો ઉપાય શોધી લેવો જોઈએ કે જેથી એ ભગવત કાર્ય રોચક બને. એનું ઉદાહરણ આપું છું કે જેમ આપણને કેવલ મંત્ર જપ કરવું એમાં આપણે સહજ આપણી પ્રવૃત્તિ ન થતી હોય, સ્વતઃ પ્રવૃત્તિ ન થતી હોય, પણ કીર્તનમાં જો થતી હોય તો જે ધૂન આપણે બોલીએ છીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે વગેરે, તો કૃષ્ણાય વાસુદેવાય યામધરાષ્ટક, અત્યારે આપણે નંદ ગોપ ગોપવંશ, એમાં પણ એ જ ભગવત નામ છે. તો મંત્ર જપનો વિસ્તાર ન કરીને એને મિનિમમ જેટલું પણ આવશ્યક છે એટલું કમ સે કમ એક અષ્ટાક્ષરની માલા, એક બ્રહ્મ સંબંધની માલા એવું કરી અને પછી જે બાકીનો સમય છે એમાં આપણે સ્તોત્ર પાઠ કે કીર્તન કે ધોડ પદ એનાથી પણ આપણે આપણી વાણીનો વિનિયોગ ભગવત નામ લેવામાં કરી શકીએ. તો જ્યાં સ્વતઃ પ્રવૃત્તિ નથી થતી તો એને જો આપણે એનો પ્રકાર બદલી દઈએ તો પ્રવૃત્તિ થઈ જાય. જેમ બાળક છે એને આપણે એમ કહીએ કે આજે ખીચડી છે ખાવામાં, તો મોઢું બગાડે બાળક. પણ એ ખીચડીના અંદર થોડી શાકભાજી કે અથાણાનો મસાલો ને એવું બધું એના પૂરક જે બીજા પદાર્થો છે, દહીં, પાપડ, ઘી, જે પણ જેનાથી એ રોચક બની જાય. ગુજરાતીઓ કહે ને બાદશાહી ખીચડી, તો એ ખીચડીને જો બાદશાહી બનાવી દો તો પછી રુચિથી એનો પ્રસાદ ઠાકોરજી પણ આરોગે અને એના પછી ભક્તો પણ આરોગે. અને ખાલી દાળ ચોખા હળદર મીઠું નાખીને એને કોઈ કહે તો પછી એ તો ગુગરાસ લાયક જ પછી રહે, એવું રુચિ ન રહે એમાં. તો કોઈ વસ્તુને આપણે રોચક બનાવીએ તો એમાં હોંશે હોંશે પ્રવૃત્તિ થાય. એના પ્રકાર આપણે શીખી લેવા જોઈએ. સ્કૂલમાં નાના બચ્ચાઓને જે એકદમ ચિલ્લરો હોય એ લોકોને રમાડીને, રમકડાઓથી ગાઈને, ચિત્રો બતાવીને, નાચીને એ રીતે શીખવવામાં આવે છે. કેમ કે એમની એ અવસ્થામાં એ જ થઈ શકે. આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે એ 4-5 વર્ષના બાળકો છે 6 કલાક એક જગ્યાએ બેસીને અને પાટી પેનમાં કે પુસ્તકમાં મોઢું રાખીને ભણી શકે. તો ત્યાં એમની પ્રવૃત્તિ સ્વતઃ ન થાય. સ્વતઃ પ્રવૃત્તિ ચંચલ અવસ્થા હોવાને કારણે રમત ગમત અને ક્ષણે ક્ષણે અન્ય વિષયો છે એની એમને અપેક્ષા રહે. તો એમની ભણાવવાની શૈલીમાં પણ એવું જ હોય તો એમને ગમે ત્યાં. તો વિક્ષેપને આ રીતે આપણે રોકી શકીએ. અશક્તિ આવી ગઈ. અશક્તિ રોગજન્ય હોય, વિકલાંગતાને કારણે હોય, વૃદ્ધાવસ્થાને કારણે, તો ઘણા બધા કારણોથી અશક્તિ આવી જાય. હવે જે કાર્ય આપણને ભગવત કાર્ય કરવું છે એમાં આપણે કંઈ પણ ઓછું કરવા નથી માંગતા. તો ઉપાય શું? એક ઉપાય એ છે કે એવો સંઘ શોધી લો કે જે સશક્ત હોય, શક્તિવાળો હોય. તો એ તમારી જેમાં આસક્તિ છે એ કાર્યમાં એ તમને સહયોગ કરી દે. એવા સાધનો વસાવી લો કે જે તમારી અશક્તિને
હોવા છતાં પણ એ સાધનોથી કાર્ય કરી શકીએ આપણે. જેમ વૃદ્ધાવસ્થા થાય ને એટલે પગ કામ ન કરે તો લોકો હાથમાં છડી લઈ લે, લાકડી, કે વોકર લઈ લે, વ્હીલચેર લઈ લે. મેન્યુઅલ વ્હીલચેર ન ચાલતી હોય તો મોટરાઇઝ લઈ લે. આ બધા એ અશક્તિને કમ્પન્સેટ કરવાના કોઈ ને કોઈ સાધનો છે. જૂના સમયમાં આપણે હાથથી જલ ભરતા હતા બધા, પછી આપણે હેન્ડપંપ વસાવી લીધા, એના પછી ઇલેક્ટ્રિક પંપ વસાવી લીધા. તો આ બધા જે કાર્યમાં અશક્ત થયા તો એની જગ્યાએ મશીનથી આપણે એ કામ કરતા થઈ ગયા. તો પછી હવે અશક્તિ રહી નહીં, સમય પણ બચે, શક્તિ પણ બચે. તો અશક્તિનું નિવારણ એનું જે કંઈ પણ ઓલ્ટરનેટિવ હોય એવી શક્તિ દ્વારા આપણે કરી શકીએ. તો વિક્ષેપ, પછી અશક્તિ, પછી પ્રતિબંધ. પ્રતિબંધ કોઈકના દ્વારા થતો હોય તો જે રીતે પણ એનું નિવારણ થઈ શકે તે કરવું જોઈએ. જે પ્રકારનો પ્રતિબંધ હોય એના ઉપર એ ડિપેન્ડ કરે છે. જેમ ચોર ડાકુનો ઉપદ્રવ હોય તો આપણે ચોકીદાર રાખી લીધો, પોલીસ કમ્પ્લેન કરી લીધી, ઘરના આસપાસ વોલ ઊંચી કરાવી દીધી, કાંટાની વાડ લગાડી દીધી, કમ્પાઉન્ડમાં કૂતરો બાંધી દીધો, સીસીટીવી કેમેરા લગાવી લીધા, નાના મોટા કોઈ એવા હથિયારો રાખી લીધા. તો જે પ્રતિબંધ જે પ્રકારનો છે તે પ્રકારેના એના ઉપાય છે. તો એનાથી પ્રતિબંધ રહિત થઈને આપણે કાર્ય કરી શકીએ. અત્યાગ્રહ, એમાં જે આગ્રહ છે એનો ત્યાગ, એને તમે મિનિમાઇઝ કરો, આગ્રહને થોડો ઓછો કરી દો. તે જ રીતે પરપીડા, આપણે જે સેવાના ક્રમ કે આપણું ભક્તિનો ક્રમ છે સાધનાનો, એને કારણે બીજાને જો પીડા થઈ રહી છે તો એનો વિકલ્પ આપણને વિચારવો જોઈએ. કે મહાપ્રભુજી જેમ એમ આજ્ઞા કરે છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કારયેદ ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત. તમે તમારો સંકલ્પ છે પ્રભુ સેવાનો, તો તમારી ફરજ છે કે તમે જ એની જવાબદારી લો, બીજા ઉપર ન નાખો. બીજાને એમાં તો જ સામેલ કરો કે જો એમાં એ અનુકૂળતા બતાવે, એટલે હોશ પ્રકટ કરે, તો એને પણ સામેલ કરો. જો એ હોશ પ્રકટ નથી કરી રહ્યા, ઉદાસીનતા કરે છે, તો સ્વયં કરો. તો પરપીડા ત્યારે થશે કે જ્યારે એમની ઈચ્છા ન હોવા છતાં પણ તમે જબરજસ્તી એમની પાસેથી કઈ કાર્ય કરાવશો, તો પરપીડાનું કારણ બનશે. આ કુટુંબીજનોની વાત છે. તે જ રીતે નોકર ચાકરો હોય કે જેમ આજકાલ બધી જગ્યાએ સાઉન્ડ પોલ્યુશનની સમસ્યા છે ધર્મના લોકોમાં. આપણને સુરાતન ચડી જાય, આપણને ધર્મ ભક્તિ કરવી છે, તો બીજું તો આપણે કંઈ કરીએ ન કરીએ પણ મોટા મોટા અવાજથી લાઉડ સ્પીકર લગાડવાનું ચાલુ કરી દઈએ, વગાડવા. આપણે પોતે પાછળ ન ગાઈએ, ટેપ મૂકી દઈએ. ભાઈ લોકોનું કલ્યાણ થશે, લોકોના કાનમાં શબ્દો પડશે. અરે ભાઈ તું ગા ને, તને એટલો હોશ આવી રહી છે તો વગાસી ઉપર ચડીને ગાડું પાડીને તું કર. મુસલમાનો અજાન કરે તો કમસે કમ પોતે તો બોલે છે, એ લોકો ટેપ નથી મૂકતા. પણ આપણે એમના સામે કોમ્પિટિશનમાં આવવા જતા હનુમાન ચાલીસા પોતે નહીં બોલીએ, ટેપ મૂકી દઈશું. મહામૃત્યુંજય પોતે નહીં બોલીએ, ટેપ વગાડી દઈશું.
તો આ પરપીડા છે. તો આપણો જે ધર્મ છે, ભક્તિ છે, એ એવી ન હોવી જોઈએ કે જેનાથી બીજાને ત્રાસ થાય. તો એ પરપીડા થાય છે એ તો આપણને જેને પીડા થતી હશે એ પોતે જ બતાવશે. એને આપણે ગંભીરતાથી લેવું જોઈએ. એનું કારણ એ છે ફરીથી કે જેમ અત્યાગ્રહ છે એ આપણો અહંકારની સેવા છે, ઠાકોરજીની સેવા નથી. એવી જ રીતે જે ભક્તિ કે ધર્મ પરપીડાને પેદા કરે છે એમાં તમારું ફોકસ ન તો ભગવાન ઉપર છે કે ન ધર્મ ઉપર છે. તમારું ફોકસ બીજા ઉપર છે. તો બધું આમે વ્યર્થ છે કર્યું કર્યું. તો આ વાતને અહીંયા ખાસ સમજવાની છે કે ઉદ્વેગ પ્રતિબંધ. પ્રતિબંધના જે 5 પ્રકારો છે એને સારી રીતે સમજીને વિચારીને અને તે પછી એનો જે ઉપાય થતો હોય તે ઉપાય આપણે કરવો જોઈએ. અને પ્રતિબંધનો જે બીજો પ્રકાર છે એ ભગવાન દ્વારા થતો પ્રતિબંધ, ફલમાં પ્રતિબંધ. કે મને અત્યારે આને આ સિદ્ધિ કે આ ફલ કે આ સાક્ષાત્કાર કે સાયુજ્ય કે ભગવત લોકમાં સેવોપયોગી દેહ નથી આપવું. તો પ્રભુ કંઈક કંઈક પોતાના તરફથી એવું કરે. આપણને એ ખબર ન પડે કે આ પ્રભુ કરી રહ્યા છે કે આ કોઈ વ્યક્તિ કરી રહ્યું છે. તો એ દેખાતું આપણને વ્યક્તિ હોય કે આપણી ઇન્દ્રિય હોય કે રોગ હોય, અવસ્થા હોય, શારીરિક માનસિક કોઈ વિક્ષેપ હોય, પણ બની શકે કે એ પ્રભુ દ્વારા થતું હોય. તો જેમ પાર્વતીને સમસ્યા થઈ ગઈ તો શ્રી ગુસાઈજી કહ્યું કે પ્રભુ થોડા સમયમાં તારું આ કષ્ટ દૂર કરશે. તો સીધી વાત છે કે પ્રભુ દ્વારા થયેલું છે એવું એમાં શ્રી ગુસાઈજીને જણાઈ રહ્યું છે. તો એ પ્રભુ દ્વારા પણ હોઈ શકે અને લૌકિક કે સાધારણ પ્રતિબંધ પણ એ હોઈ શકે છે. તો પ્રભુ દ્વારા થતો કોઈ પ્રતિબંધ છે તો એનો તો નિરાકરણ પ્રભુ જ કરી શકે. એ બીજા કોઈનું સામર્થ્ય નથી કે તેને દૂર કરી શકે. તો આટલી વાત આજે આપણે કરી કે પ્રતિબંધના પ્રકારો, લૌકિક પ્રતિબંધ અને ભગવત્કૃત પ્રતિબંધ. એવો પ્રતિબંધ થાય તો એનું નિરાકરણ એટલે એને દૂર કેવી રીતે કરી શકાય, અને ભગવત્કૃત પ્રતિબંધ હોય તો શું, એટલું આજે આપણે વધારે કર્યું. ઠીક છે, સમય થયો.